મારું નામ રબારી ચાહનાબેન નટવરભાઈ છે. હું મેલુસણ પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 5માં ભણું છું. મારો વિષય હોળી વિશે છે. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે આવે છે. પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. તે તેના પિતાને ગમતું ન હતું. પ્રહલાદને મારી નાખવા તેના પિતાએ જાતના પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં. આખરે તેણે થાકીને તેની બહેન હોલિકાને કામ સોંપ્યું. હોલિકાને વરદાન હતું કે આગ તેને બાળી શકે નહીં. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ ચિંતા પર બેસી ગઈ. સૌના આશ્ચર્ય વચ્ચે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આસુરી શક્તિનો નાશ થયો અને દૈવી શક્તિનો વિજય થયો. ત્યારથી લોકો હોળીનો તહેવાર ઉજવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. સાંજે લોકો લાકડા અને છાણા ભેગા કરી હોળી પ્રગટાવે છે. આંબાનું મોર, નવું અનાજ અને ધાણી ચણાથી હોળીનું પૂજન કરે છે. લોકો મિષ્ટાન જમીને હોળીનો ઉપવાસ છોડે છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ માણે છે. હોળી રાજસ્થાનીઓનો મોટો તહેવાર છે. તેઓ હોળીનો તહેવાર ઉજવવા તેમના વતનમાં આવી જાય છે. હોળી આપણો ધાર્મિક તહેવાર છે. તે વસંત ઋતુમાં વધામણા કરાવવાનો ઉત્સવ છે.